વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું તમારી ને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો આજના રોજ આપણે એક મહત્વના ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે તે સેમ 1 ની અંદર છે, બરાબર, હમણાં નવું એડમિશન લીધું છે, અથવા તો ડિગ્રીની અંદર સેમ 3 ની અંદર રહેશે, બરાબર. એટલે કે ન્યૂ એડમિશન જે લોકોએ જીટી ની અંદર લીધું હતું તે લોકોએ સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ બનાવી લીધું હશે, મને ખબર છે ત્યાં લાગી. એબીસી આઈડી કાર્ડ બનાવ્યું હશે પહેલા, પછી સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ બનાવ્યું હોય છે, એનો આપણે અલગથી વિડીયો બનાવેલો છે આની પહેલા. જો ના જોયો હોય તો જોઈ લેજો અને ફટાફટ તમારું સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ બનાવી લેજો, કેમ કે તમારી જીટીયુની એક્ઝામ ટૂંક સમયમાં લેવાની છે, બરાબર. તો એના એક્ઝામ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. એ એક્ઝામ ફોર્મ કઈ રીતે ભરવા એના વિશે આજ વાત કરવાના છીએ, બરાબર. તમારું સ્ટુડન્ટ પોર્ટલનું એક સૌથી પહેલા તમે એબીસી આઈડી કાર્ડ બનાવ્યું છે, અથવા તો અપર આઈડી કાર્ડ જે કહેવાય, બરાબર. એ બની જાય એટલે તમારા ડેટા જીટી સ્ટુડન્ટ પોર્ટલ વાળામાં આવી ગયા હોય એટલે પછી તમે સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ બનાવ્યું હોય છે. કેમ કે જો અપર આઈડી બનાવ્યા વગર તમે સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ બનાવશો તો તમારું સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ બનશે નહીં, બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બનાવવાની ટ્રાય કરતા હોય પછી મેસેજ કરે, સર મારું સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ બનતું નથી. પણ સૌથી પહેલા તમારે એબીસી આઈડી કાર્ડ અથવા તો અપર આઈડી કાર્ડ જે કહે છે તે બનાવવો જરૂરી છે. એના વગર તમે સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ બનાવી શકતા નથી, બરાબર. એ બનશે તો જ તમારું અપર આઈડી કાર્ડ બનશે, તો જ તમારું સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ બનશે, બરાબર. એક વસ્તુ આ ખાસ ધ્યાન લેજો બધા વિદ્યાર્થી મિત્રો. અને અપર આઈડી કાર્ડ બનાવશો તેમાં પણ અમુક મિસ્ટેક થતી છે. જેમ કે તમારું અપર આઈડી કાર્ડ બને નહીં, એમાં એરર આવે કે તમારા મે બી કનેક્ટ સ્કૂલ, બરાબર, એટલે તમારા સ્કૂલને કનેક્ટ કરવાનું કહે એવા બધા એરર આવે છે ઘણા બધા, બરાબર. તો એ એરર આવવાનું કારણ એ છે કે તમારું જ્યારે ડિપ્લોમામાં તમે ફોર્મ ભર્યું ત્યારે તમારું નામ કઈ રીતે લખાયું હોય છે તમે. જેમ કે તમારું એક્ઝામ્પલ તરીકે નામ છે મોહિત, બરાબર, તમારી અટક છે રાઠોડ, બરાબર, અને તમારા ફાધરનું નામ છે કરશનભાઈ, બરાબર. તો તમે એક્ઝામ્પલ તરીકે તમારું સ્ટુડન્ટ જ્યારે આ એકાઉન્ટ મતલબ કે ડિપ્લોમાનું ફોર્મ ભર્યું ત્યારે તમે તમારા ફોર્મની અંદર તમારું નામ આ રીતે પ્રિન્ટ થઈને આવ્યું હોય છે, રાઠોડ મોહિત. મેં શું કીધું હતું, ફાધરનું નામ જે હોય એક્સ વાય જેડ એક એક્ઝામ્પલ તરીકે લીધું છે, રાઠોડ મોહિત કરશનભાઈ, બરાબર. આ રીતે તમારું નામ એમાં પ્રિન્ટ થઈને આવ્યું હોય છે. અને તમારું આધાર કાર્ડમાં નામ કઈ રીતે છે તો કે રાઠોડ મોહિત. તો આ બે વચ્ચે ડિફરન્સ કેટલો છે? તમારા ફાધરનું નામ છે આમાં અને આધાર કાર્ડમાં ફાધરનું નામ નથી. એના કારણે તમારું અપર આઈડી કાર્ડ બનતું નથી. તો સૌથી પહેલા તમારે તમારા આધાર કાર્ડમાં આ એક ફેરફાર કરાવવો જોશે, તમારા ફાધરનું નામ આગળ નખાવવું પડશે, જે લોકોને આ એરર આવે છે એટલે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા પણ છે કે જેને આ રીતે ભૂલ છે છતાં પણ એનું અપર આઈડી કાર્ડ બની જાય છે, બરાબર. તો જેને બની ગયું એને વાંધો નહીં, જેને બની ગયું એને વાંધો નથી, બરાબર, એને કઈ પ્રોબ્લેમ નહીં થાય હવે, બરાબર. જેને નથી બન્યું એને આ ફેરફાર કરાવશો તો જ અપર આઈડી કાર્ડ બનશે, બરાબર. તો સૌથી પહેલા અપર આઈડી કાર્ડ બનાવો, એબીસી આઈડી કાર્ડ બનાવો, તમારા સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ બનાવો. બંનેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નાખી દીધા છે. તમને બનાવતા ના આવડતું હોય તો ફટાફટ આ બે વસ્તુ પહેલા કમ્પ્લીટ કરો, પછી આપણે આગળની પ્રોસેસ તરફ હવે આગળ વધીએ. તો સૌથી પહેલા તમારે સ્ટુડન્ટ પોર્ટલ એટલે કે ઓપન કરવાનું રહેશે. તમારા એક્ઝામ ફોર્મ ભરવું હોય જીટીયુનું તો તમારે સ્ટુડન્ટ પોર્ટલ ઓપન કરવાનું રહેશે. દર ફેરે તમારે સ્ટુડન્ટ પોર્ટલ ઓપન કરવાનું થશે. જ્યારે પણ તમે એક્ઝામ ફોર્મ ભરશો, તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરશો, તમારું રિઝલ્ટ જોશો, બધી વસ્તુમાં તમારે સ્ટુડન્ટ પોર્ટલ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એકાઉન્ટ બનાવવું ફરજિયાત છે. તમે જીટીયુમાં એડમિશન એટલે કે તમારી કોલેજમાં એડમિશન લીધું અને તમારું સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ નહીં બનાવો તો તમારું એડમિશન નથી લીધું એના બરાબર જ છે. કેમ કે સ્ટુડન્ટ પોર્ટલના એકાઉન્ટ સિવાય તમારું એડમિશન માન્ય ના થાય. કેમ કે સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ હોય, એનરોલમેન્ટ નંબર હોય તમારા, તો જ તમે જીટીયુના વિદ્યાર્થી ગણાવો, બરાબર. હવે તમારે ક્રોમમાં ઓપન કરી લેવાનું છે, તમારે સર્ચ કરવાનું છે સ્ટુડન્ટ પોર્ટલ, બરાબર. આટલું લખીને સર્ચ કરશો એટલે થોડોક સમય લેશે અને તમારું જે આ વેબસાઇટ છે આ રીતે લોડિંગ થશે. તમારે પહેલી જ વેબસાઇટમાં આવી જવાનું છે, ગુજરાત સ્ટુડન્ટ પોર્ટલ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી, બરાબર. જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી, એની પર વયું જવાનું છે. એની પર ક્લિક કરશો એટલે આ રીતનું તમારે લોગિન કરવાનું રહેશે. અહીંયા તમારા એનરોલમેન્ટ નંબર, અહીંયા તમારા પાસવર્ડ દાખલ કરી અને કેપ્ચા કોડ દાખલ કરશો એટલે તમારે ઓટીપી આવી જશે. જે ઓટીપી તમે દાખલ કરશો એટલે ઓટીપી દાખલ કરશો એટલે તમારું સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ સક્સેસફુલી લોગિન થઈ જશે. તો ફટાફટ હું મારું સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ છે જે એક સ્ટુડન્ટનું મેં લીધું છે તે હું લોગિન કરી લઉં છું. અને આ ડેટા તમને હું બતાવી શકતો નથી કેમ કે યુટ્યુબના નિયમની ખિલાફ છે કે કોઈના પર્સનલ ડેટા દેખાડવા. જો દેખાડું તો આ વિડીયો ડિલીટ થઈ જાય. અને બીજો આ ભાઈ પર્સનલ રીઝન છે કે જેને આપણો ભરોસો કરીને આપણે વિડીયો બનાવવાની પરમિશન આપી હોય, બરાબર, એના ડેટા હું શો ના કરું, બરાબર. એટલે એ ડેટા શો નથી કરતો એટલું ખાલી ધ્યાન રાખો. તમારે અહીંયા તમારા એનરોલમેન્ટ નંબર દાખલ કરવાના રહેશે અને તમારા પાસવર્ડ અહીંયા દાખલ કરી કેપ્ચા કોડ દાખલ કરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારામાં ઓટીપી આવી જશે. જે તમારા રજિસ્ટર ઈમેલ આઈડી હશે જીટીયુ પોર્ટલની એમાં ઓટીપી આવશે. એ ઓટીપી દાખલ કરશો એટલે તમારું
પોર્ટલ એકાઉન્ટ લોગિન થઈ જશે. તો ફટાફટ આટલી પ્રોસેસ હું પતાવી લઉં છું અને મારું પોર્ટલ એકાઉન્ટ લોગિન કરી લઉં છું. લોગિનની પ્રોસેસ સમજાઈ ગઈ છે બધાને, બરાબર? હવે લોગિન કરીને પછી આગળ. તો મિત્રો લોગિન કરશો ને એટલે તમારી સામે આ રીતનું એક પોપઅપ આવી જશે. એમાં કહેશે તમારી બેંકની ડિટેલ અપડેટ કરો, બરાબર? કેમ કે બેંકની ડિટેલ એડ કરવી કેમ જરૂરી છે તમને જણાવી દઉં. જો આ બેંકની ડિટેલ એડ કરશો તો તમે ભવિષ્યમાં અત્યારે પહેલા સેમમાં છો, આગળ જતા તમને કદાચ બેકલોગ કે કેટી આવશે, બરાબર? તો બેકલોગ કેટી આવશે એમાં તમે રીએસેસમેન્ટમાં નાખશો ને તો એ રીએસેસમેન્ટના પૈસા તમને રિફંડ કરવામાં આવે જો તમે પાસ થઈ જાવ તો. તો એ પાસ થઈ જાવ ને રિફંડ ક્યાં કરશે? જો આ બેંકની ડિટેલ એડ કરેલી છે ને તો આ બેંકના એકાઉન્ટમાં તમને રિફંડ કરવામાં આવશે. તમને એ બેંકની ડિટેલ કઈ રીતે નાખવાની? તો કે તમારા પોતાનું એકાઉન્ટ હોવું જોઈએ, તમારા પોતાના પર્સનલ એકાઉન્ટ હોવું જોઈએ, ના કે તમારા પપ્પાનું એકાઉન્ટ, એ નહીં ચાલે. તમારા પોતાના નામવાળું એકાઉન્ટ હોવું જોઈએ. હા, માઇનોર એકાઉન્ટ હશે તો ચાલશે, તમારું પપ્પાનું નામ ભેગું હશે. હા, તો એમાં એટલે ટૂંકમાં તમારું પપ્પાની ને સહી ને એવું બધું ચાલતું માઇનોર એકાઉન્ટ કહે એને. તો એ એકાઉન્ટ એ કેસમાં તમે એડ કરી શકો છો. પણ તમારા પોતાના નામનું એકાઉન્ટ, તમારા પોતાના નંબર, આધાર કાર્ડ નંબર જોડે લિંક હોવા જોઈએ, તમારું પોતાનું નામવાળું એકાઉન્ટ હોવું જોઈએ. તો આમાં એપ્રુવ કરવામાં આવશે. આમાં બધી ડિટેલ ફિલ કરી તમારી બેંકનું નામ છે, બેંકનો સ્ટેટ કયો છે, સિટી ક્યાં છે, બ્રાન્ચ ક્યાં છે, એકાઉન્ટ હોલ્ડરનું નામ છે, એકાઉન્ટ નંબર છે, આઈએફસી કોડ છે, બરાબર? એને અહીંયા એગ્રી કરીને સબમિટ ઉપર કરી દેશો એટલે તમારા બેંક એકાઉન્ટ નંબર એડ થઈ જશે. પછી તમારી સામે એને ક્રોસ કરી દેશો એટલે તમારી સામે તમારી પર્સનલ ડિટેલ શો થઈ જશે, બરાબર? તો હું આ બધી હાઇડ કરું છું આ સાઈડની ડિટેલ, કેમ કે કોકની સ્ટુડન્ટની પર્સનલ ડિટેલ છે એ આપણે શો કરી શકીએ નહીં. અને આપણા યુટ્યુબના નિયમની પોલિસી પણ નવી આવી છે કે તમે કોઈની પર્સનલ ડિટેલ શો કરો છો એ વિડીયો તમારો ઓટોમેટિક ડિલીટ થઈ જશે. તો એવું ના થાય એના માટે આપણે થોડીક હાઇડ કરી નાખી છે. એની બ્રાન્ચનું નામ લખેલ છે, બરાબર? એની બ્રાન્ચની કોલેજની લિસ્ટ બધી આવી ગઈ છે, એટલે કોલેજની ડિટેલ છે અહીંયા. અને અહીંયા તમારી પોતાની ઇન્ફોર્મેશન હશે અને આ સાઈડ તમારું નામ અને એનરોલમેન્ટ નંબર લખેલા હશે. અને જે મિત્રનો ફોટો ને સિગ્નેચર એપ્રુવ થઈ ગઈ છે કોલેજમાંથી એનો ફોટો પણ અહીંયા શો થતો હશે આ સાઈડમાં, બરાબર? તો એ પણ તમારે ચેક કરી લેવાનું છે ફોટો એપ્રુવ થઈ ગયો હોય તો. હવે તમારે તમારું જીટીયુનું એક્ઝામ ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તો તમારે પીઆરસી ફી છે તે ભરવાની થશે. પીઆરસી ફી છે તે આમાં નીચેની સાઈડ હશે. પીઆરસી ફી આપણે જોઈ લઈએ. આ લખેલ છે પીઆરસી ફી, એની પર ક્લિક કરશો એટલે આ સામે તમારી સામે આવી જશે. 300 રૂપિયા તમારે પીઆરસી ફી અહીંથી પે ઉપર ક્લિક કરીને ભરી શકો છો. અને જો તમે આ ફી નહીં ભરો તો કઈ રીતે આવશે? તમે એક્ઝામ ફોર્મમાં જશો, આ ત્રીજા નંબરનું, આ તમારું એક્ઝામ ફોર્મ છે. અહીંયા ક્લિક હિયર ટુ પ્લે ઉપર કરશો, બરાબર? એટલે તમારું આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. તમારા સબ્જેક્ટનું નામ ને બધું આવી જશે. હવે તમે અહીંથી પે ફીસ ઉપર ક્લિક કરશો ને એટલે તરત જ તમને જો અહીંયા, હા, જો તમે બેંકની ડિટેલ એડ નહીં કરી હોય તો આ રીતની તમને એરર જોવા મળી જશે કે પ્લીઝ એન્ટર બેંક ડિટેલ, બરાબર? બેંક ડિટેલ નહીં ભરો તો તમારું જીટીયુનું એક્ઝામ ફોર્મ પણ નહીં ભરાય, બરાબર? તો સૌથી પહેલા આપણે જે પીઆરસી ફી ભરવાની છે તે પહેલા ભરી દઈએ છીએ, કેમ કે આપણા કેસમાં અહીંથી ડાયરેક્ટ નથી આવતું. ને અહીંથી તમે પે ઉપર ક્લિક કરશો તો બેંકની ડિટેલની જ્યાં લગી એડ નહીં કરો ને ત્યાં લગી તમારું શું કહે પીઆરસી ફીનો ઓપ્શન આવી જશે, બરાબર? બેંકની ડિટેલ એડ નહીં કરો એટલે પીઆરસી ફીનો પણ ઓપ્શન નથી આવતો. ત્યાં નકર તમને પે ઉપર ક્લિક કરશો ને એટલે પહેલા તમને પીઆરસી ફી ભરવાનું કહેશે. પીઆરસી ફી નહીં ભરેલો હોય ત્યાં લગી તમે આગળ નહીં વધી શકો. તો આપણે આગળ જોઈએ પીઆરસી ફી કઈ રીતે ભરવી, બરાબર? સૌથી પહેલા આપણે પીઆરસી ફી ઉપર ક્લિક કરી દઈએ. પીઆરસી ફી ઉપર અહીંથી ડાયરેક્ટ ભરી દઈએ, બાકી તમે વાંથી પણ ફી ભરી શકો છો. પે ફીસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. તમારે એગ્રી ઉપર ક્લિક કરી પે નાઉ ઉપર ક્લિક કરશો તમારી પીઆરસી ફી ભરવાની તમારી સામે ડિટેલ આ રીતની સામે આવી જશે, બરાબર? તો આપણે ગૂગલ પે થી પેમેન્ટ કરવાના છીએ તો એની મેથડ સિલેક્ટ કરી. બાકી તમે એટીએમ થી ગમે એનાથી તમે ફી ભરી શકો છો. હું ક્યુઆર કોડ થી ફી ભરવાનો છું ગૂગલ પે થી, તો એ સ્કેન કરીને ફી ભરી દઉં છું 300 રૂપિયા. 300 રૂપિયા અને 550 રૂપિયા તમારે એક્ઝામ ફોર્મ ભરવાની ફીસ, તમારે બે વસ્તુ તમારે એ ભરવાની થશે. તો ફટાફટ મારા એકાઉન્ટમાંથી પેમેન્ટ કટ થઈ ગયું છે ને આ રીતનું ઇન્ટરફેસ તમારી સામે આવી ગયું છે, લખેલ આવી ગયું છે સક્સેસફુલી, બરાબર? તો આને તમારે એવું હોય તો તમે પ્રિન્ટ પણ કાઢી શકો, કાઢવી હોય તો. મારા કેસમાં મારે આ સ્ટુડન્ટને મોકલવાનું થશે એટલે પ્રિન્ટ કાઢી લઉં છું, બરાબર? તો આને સેવ કરી દઈએ. હવે તમે આને બેક ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર? હવે અહીંયા સક્સેસફુલ તમારું ફી ભરાઈ ગઈ છે એવું લખેલ આવી ગયું છે, બરાબર? એટલે પીઆરસી ફી તમારી ભરાઈ ગઈ છે. હવે એક્ઝામ ફોર્મ ઉપર તમે ક્લિક કરશો જ્યાં લગી તમે તમારી બેંકની ડિટેલ એડ નહીં કરો ને ત્યાં લગી તમે અહીંથી તમારું પેમેન્ટ છે તે ભરી શકશો નહીં. તમારું એક્ઝામ ફોર્મનું પેમેન્ટ નહીં ભરી શકો. જો અહીંયા લખેલ જ છે બેંકની ડિટેલ એડ નહીં કરો ત્યાં લગી તમારું ફી એક્ઝામ ફોર્મ ભરાશે નહીં. જો અહીંયા લખેલ આવી ગયું એરર. આ રીતે એરર ના આવે સૌથી પહેલા આપણે આપણી બેંકની ડિટેલ એડ કરાવી લઈએ છીએ એમાં, પછી આપણે આગળ જોઈએ.
અત્યારે નોર્મલ કોઈ પણ ડિટેલ એડ કરી દીધી છે. તમે આને એડિટ પણ કરી શકો છો બહારથી, બરાબર. જ્યારે તમે સ્ટુડન્ટ પોર્ટલ પાછું લોગિન કરશો ત્યારે જ્યારે આવે છે ઓલું ચોકડી મેં આપણે મારી શરૂઆતમાં, ત્યાંથી તમે પાછી એડિટ પણ કરી શકો છો. અત્યારે આપણે ફોર્મ ભરાઈ જાય એના માટે મેં નોર્મલ બીજી ડિટેલ એડ કરી છે. તમારી રીતે તમે તમારી જે સાચી ડિટેલ હોય તમારે એડ કરવાની છે. મેં અત્યારે નોર્મલ એડ કરી છે, જેના કારણે આપણે આગળ ફી ભરી શકીએ. તો અત્યારે હવે પે ફીઝ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આવો ઓપ્શન આવી જશે. પેલા જે એરર આવતું હતું એ એરર તમને હવે જોવા મળશે નહીં, બરાબર. તો આ રીતે તમે અત્યારે કોઈ પણ ડિટેલ નોર્મલ એડ કરી દેજો. તમારે જો એક્ઝામ ફોર્મ ભરવું હોય તો પછી બાય ચાન્સ તમારે આને ચેન્જ કરવી હોય તો એડિટનો ઓપ્શન આવશે શરૂઆતમાં. જ્યારે તમે લોગિન કરશો ત્યારે જે પોપ આવે છે ત્યાંથી તમે એડિટ કરી નાખશો, અને એડિટ કરી જ નાખજો ટાણે સમય. એકાઉન્ટ ના હોય તો ફટાફટ એકાઉન્ટ ખોલાવી તમારી ડિટેલ છે એડિટ કરી અને તમારું સાચું બેંક ડિટેલ આમાં એડ રાખજો ફરજિયાતપણે, બરાબર. હવે અહીંથી આની ઉપર ક્લિક કરી બોક્સ ઉપર ને પેના ઉપર ક્લિક કરશી એટલે આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. આપણે ફરી પાછા આમાં આપણે જે પેમેન્ટ છે એ QR કોડ થી કરવાનું છે વાયા યુપીઆઈ, બરાબર. તો ફટાફટ આપણે એ કરી નાખીએ. પેમેન્ટ કટ કરી નાખું મારા એકાઉન્ટમાંથી અને પછી આપણે આગળ જોઈએ કઈ રીતનો તમને ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. અને આ બધી જીટીયુ ની એક્ઝામ ફોર્મ છે બધા સ્ટુડન્ટને ભરવું ફરજિયાત છે, જેમ શરૂઆતમાં મેં કીધું હતું એમ, બરાબર. બધે ત્રણે સમૂહ ફરજિયાત ભરી લેવાનું છે. અને ઘણા મિત્રોને એરર પણ અમુક આવે છે, એ કયા કારણે આવે પછી આગળ વાત કરીએ. તો આપણે એક્ઝામ ફોર્મ છે એ ભરાઈ ગયું છે, બરાબર. તો આની એક હું પ્રિન્ટ આઉટ લઈ લઉં છું, કેમ કે આપણે સ્ટુડન્ટને મોકલવાની હોય છે, કેમ કે બીજા સ્ટુડન્ટનું આપણે ફોર્મ ભરીએ છીએ, બરાબર. તો અત્યારે આને ફટાફટ સેવ કરી નાખીએ. એક મિનિટ આનું નામ આપવું જોઈશે. ઓકે, તો આને સેવ કરી નાખીએ. હવે પછી આપણે આગળ જઈએ ગો બેક ટુ યોર એપ્લિકેશન, બરાબર. હવે અહીંયા સક્સેસફુલી તમારું એક્ઝામ ફોર્મ ભરાઈ ગયું છે. હવે તમારે એક્ઝામ ફોર્મ ડાઉનલોડ કરવા એક્ઝામ ફોર્મ પર ક્લિક કરશો તમારું એક્ઝામ ફોર્મ છે એ ડાઉનલોડ થઈ જશે. એને અહીંથી ઓપન કરીને તમે જોઈ શકો છો. અત્યારે આપણે ઓપન નથી કરતા કેમ કે એની પર્સનલ ડિટેલ છે, મારે આને હાઇડ કરવી જોઈએ પછી, બરાબર. તો હવે આપણું એક્ઝામ ફોર્મ સક્સેસફુલી ભરાઈ ગયું છે. આ રીતે તમે પણ તમારું એક્ઝામ ફોર્મ સહેલી રીતે અને ઇઝી સ્ટેપમાં તમે તમારું એક્ઝામ ફોર્મ છે તે ભરી શકો છો. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અમુક ટાઈપના એરર જોવા મળે છે, જેમ કે આ ટાઈપનું એરર તમને જોવા મળતું હોય છે, બરાબર, તમારા સ્ટુડન્ટ પોર્ટલ એકાઉન્ટમાં. આ એરર આવવાનું કારણ મુખ્ય એ છે કે તમારી આધાર કાર્ડ મુજબ ડિટેલ છે અથવા તો અપર આઈડી કાર્ડની બનાવો ત્યારે પણ આવું એરર લખાઈને આવી જશે ડિજીલોકરમાં, બરાબર. એ આવવાનું કારણ એ છે કે તમારું જે સ્ટુડન્ટ ડેટા છે જીટીયુ વાળાને તમે ફોર્મ ભર્યું, ડિપ્લોમાનું ફોર્મ ભર્યું ત્યારે તમે જે ડેટા આપ્યો હતો એ ડેટા અને તમારા આધાર કાર્ડનો ડેટા છે એ મેચ થતો નથી. એક કારણ આ હોઈ શકે છે, બરાબર. એ ડેટા તમારે એડિટ કરાવવો જોશે. આધાર કાર્ડ તમારે સુધારો કરવાનો થશે જે આ છે, કેમ કે તમારું ડિપ્લોમાનું ફોર્મ તો હવે સુધારી નહીં શકો તમે, બરાબર. 10માનું ડિટેલ છે 10મા ધોરણની એ પણ તમે સુધારી શકવાના નથી. એટલે 10માના ધોરણના રિઝલ્ટ પ્રમાણે તમારા ડિપ્લોમાનું ફોર્મ ભર્યું છે એ પ્રમાણે તમારી ડિટેલ સૌથી પહેલા તમારે સુધારો કરવાનો છે, બરાબર, આધાર કાર્ડમાં. સુધારો થઈ જાય પછી એકવાર ટ્રાય કરો. અને સૌથી પહેલા તો આ એરર આવે ને તો તમારા કોલેજના જે જીટીયુના ઇન્ચાર્જ હોય ને એને મળી લ્યો, બરાબર. કેમ કે ઘણીવાર એનરોલમેન્ટ તમારા એપ્રુવ ના થયા હોય ઉપરથી તો પણ આવો એરર આવી શકે છે, બરાબર. તો બે કારણ છે આ એરર આવવાના. ઘણા બધા મિત્રોના મેસેજ પણ આવે છે પર્સનલમાં, કોમેન્ટ પણ કરે છે કે એરર આવે છે આ રીતનું, બરાબર. તો આ એરર આવતું હોય એને આ રીતે તમે સોલ્વ આઉટ કરી શકો છો, બરાબર. તો આ રીતે તમારું એક્ઝામ ફોર્મ ફટાફટ ભરી લ્યો. તમારું સ્ટુડન્ટ પોર્ટલ એકાઉન્ટ ના બનતું આ રીતે એરર આવતું હોય તો તમારા જીટીયુના સર છે એને એકવાર મળી લ્યો. એ તમને આમાં હેલ્પ કરી શકે છે, કેમ કે અહીંથી હું કાંઈ હેલ્પ નથી કરી શકતો, કેમ કે એના પાસે એક્સેસ હોય છે આનો, બરાબર, બધો એડિટ કરવાનો. અને સૌથી પહેલા તો મુખ્ય કારણ મેં તમને કહી દીધું કે આ એરર આવતું તો મેઇન કારણ તમારા આધાર કાર્ડના ડેટા છે એ તમારા જીટીયુના ડેટા સાથે મેચ ના થતા હોય, બરાબર. જીટીયુના ડેટા એટલે કે તમે ડિપ્લોમાનું ફોર્મ ભર્યું હોય, બરાબર, ત્યારે જે ડેટા હોય એની સાથે મેચ નહીં થતા હોય. અને ઘણા મિત્રોને પહેલાથી એકાઉન્ટ મળી ગયું હોય છે અને પછી થોડાક ટાઈમ પછી એને ડીએક્ટિવેટ કરી નાખ્યું છે, એટલે તમારું એકાઉન્ટ ડિલીટ થઈ ગયું છે. લોગિન કરશો ત્યારે તમને ફરીથી જોવા મળશે કે યુઝર નોટ ફાઉન્ડ. પછી ફરીથી તમે રજીસ્ટ્રેશન કરશો ત્યારે તમને ફરી આ એરર જોવા મળશે. એટલે જે મિત્રો પહેલાથી રજીસ્ટ્રેશન કર્યું હોય અને એના આધાર કાર્ડ જોડે ડેટા મેચ ના હોય એ પણ ધ્યાન રાખજો, એનું પણ એકાઉન્ટ પાછું જઈ શકે છે. તો સૌથી પહેલા આધાર કાર્ડમાં સુધારો કરાવો ટાણેસર, કેમ કે આધાર કાર્ડમાં તમે અત્યારે રિક્વેસ્ટ નાખશો સુધારવાની 15-20 દિવસ તો આરામથી લાગી જશે અપડેટ થતા, બરાબર. આ રીતે તમે સૌથી પહેલા તમારો સુધારો કરાવો. બાકી કાંઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય અમે છીએ, અમને તમારી પૂરેપૂરી હેલ્પ કરશી. અમને મેસેજ કરજો પર્સનલમાં. જીટીયુના ગ્રુપના એડમિટ છે એને કરી શકો છો. બાકી તમારા બ્રાન્ચ વાઇઝ અલગ અલગ ગ્રુપ બનાવેલા છે એના ગ્રુપના એડમિટ પણ તમે મેસેજ કરી શકો છો, બરાબર. બાકી કાંઈ હેલ્પ જોતી હોય તો તમે કહેજો, બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ. આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. આવા નવા ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમને બેલ આઇકન દબીને તમને વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ.